તો અમદાવાદમાં ફરી એકવાર તંત્રની બેદરકારીએ જીવ લીધો। નિંબર તંત્રના પાપે એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો। આટલી દુર્ઘટનાઓ છતાં પણ બાબુઓ શીખ નથી લેતા। અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો। ઉડવમાં ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ બહાર કઢાયો। અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસેનો આ બનાવ છે। મનુભાઈ પિતાંબર દાસ પંચાલ નામના યુવકનું મોત થયું છે। તો ફાયર વિભાગે 10 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો। પરંતુ આજ તંત્ર કે જે આખાડા કાન કરે છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે મોટા મોટા દાવાઓ કરે છે, વાહવાહી કરે છે, કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ બધો જ ખર્ચ પાણીમાં જાય છે અને તેનો લોકો ભોગ બની રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે પરિવારે પોતાનો મોભી ગુમાવેલો છે। ફરી એકવાર તંત્રના પાપે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવેલો છે। જ્યારે અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અથવા તો જવાબ આપવાનું જ ટાળી દે છે। તો અમદાવાદમાં ફરી એકવાર તંત્રની આ બેદરકારી અને લાપરવાહીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આટલી દુર્ઘટનાઓ થાય છે છતાં પણ બાબુઓ શીખ નથી લેતા અને બાબુઓ જાણે પોતાના કિસ્સા ભરવામાં જ વ્યસ્ત હોય તેવું પણ લાગી રહ્યું છે। અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય જોડાયેલા છે। વિજય, ફરી એકવાર તંત્રની બેદરકારીએ નિર્દોષનો જીવ લીધો। બિલકુલ, આ બેદરકારી ઘણી ગંભીર છે, કારણ કે આ બેદરકારીના કારણે એક આધેડે જીવ ગુમાવવો પડ્યો છે। આ બેદરકારી કોની છે તેને લઈને પણ સવાલો અનેક ઉઠે છે, પરંતુ નાગરિકોને એક સાવચેતી રાખવાની જરૂર છે કે તંત્રના ભરોસે તમે ચોમાસામાં અમદાવાદ શહેરમાં જો નીકળતા હો તો ન નીકળતા। તમારી ખુદની જવાબદારી પર, ખુદની સતર્કતા પર રસ્તાઓ ઓળંગતી વખતે ખાસ ધ્યાન રાખો। જો ક્યાંય પણ પાણી ભરાયેલું હોય તો અજાણ્યા પાણીના પ્રવાહમાં ઉતરતા પહેલા 100 વખત વિચાર કરજો, કારણ કે જે ઘટના ગઈકાલે ઓઢવની અંદર સામે આવી છે એ ઘટના ઘણી આંખ ઉગાડનારી છે। કારણ કે એક વ્યક્તિ જ્યારે પોતાના ઘર તરફ સાંજના સુમારે જઈ રહ્યા હતા એ દરમિયાન તંત્રએ જે ખોદેલો ખાડો, જે ડ્રેનેજ લાઇન માટેનો ખાડો ખોદવામાં આવેલો હતો, એ ખાડાના ધસમસતા પાણીના પ્રવાહમાં એ વ્યક્તિ તણાઈ જાય છે। 9 કલાક સુધી જહેમત કર્યા બાદ 200 ફૂટ ઊંડે એ ખાડામાંથી એ વ્યક્તિનો આજે સવારે મૃતદેહ મળી આવે છે। ગઈકાલની ઘટના હતી જે ઓઢવ પાસે બની હતી। ગઈકાલે જ્યારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ બાઇક સાથે આ પાણીના પ્રવાહમાં તણાયા છે, જેમાં ઓઢવનું જે અંબિકાનગર છે તેની જે મોગલ માતા મંદિર પાસેની જે ખારીકટ કેનાલનો જે વિસ્તાર છે ત્યાં નજીક વરસાદી પાણી ભરાયા હતા। એ ખાડામાં આ વ્યક્તિ ખાબકે છે। એટલે અહીંયા બેદરકારી કોની છે સવાલ ઉઠે, કારણ કે તંત્ર દર ચોમાસા પૂર્વે અધિકારીઓ મોટી મોટી બેઠકો કરે છે। એ બેઠકોમાં માત્ર ચા નાસ્તા સિવાય કંઈ નથી થતું, એ વાત ફલિત થાય છે। કારણ કે પ્રી મોન્સૂન પ્લાનના નામ પર 2 મહિના અગાઉથી જ એક્શનની તૈયારીઓ થતી હોય છે કે આમ કરી દઈશું, તેમ કરી દઈશું। એ દર વર્ષની ફાંકા ફોજદારી છે। એ ફાંકા ફોજદારીના પાપે આ જ રીતે આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડે છે। આવા કિસ્સાઓ, કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, હજી 2 વખત માત્ર અમદાવાદમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આ જે ઘટના બની એ ઘટનાની અંદર જે વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, મનુભાઈ પંચાલ, કે જેમની ઉંમર વર્ષ 52 છે, તેઓ ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં રહે છે, બેલા પાર્કમાં રહેતા હોવાની વિગત સામે આવી છે। એ વ્યક્તિ ગઈકાલે સાંજે ત્યાંથી પસાર થતા હતા, એ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાયા હતા। જયેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી એમસીના ચેરમેન જયેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। જયેશભાઈ, મારો અવાજ આવે છે તમને? સરસ, ફોન કટ કરી દીધો। આ એક સ્પષ્ટ જવાબ આવ્યો છે। ફોન કટ જ કરવો પડે, બંધ પણ કરી દેશે, કોઈ નવાઈની વાત નથી। કારણ કે જ્યારે પણ તંત્ર વાંકમાં આવે, એએમસી હોય કે કોઈ અન્ય સંસ્થા હોય, કારણ કે તંત્ર ક્યારેય જવાબદારી સ્વીકારવા માટે તૈયાર હોતું જ નથી। અને આ પ્રકારે જ્યારે જવાબદારીથી છટકે છે એના કારણ પણ એ જ છે કે એમને જે તૈયારીઓ કરવાની હતી એ નથી કરતા, અને તેના કારણે આ પ્રકારે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે। કારણ કે એએમસીનું તંત્ર હોય કે પછી અન્ય સંસ્થાઓ કે જે અન્ય રાજ્યના અનેક વિસ્તારો, સુરત પણ આ રીતે ડૂબ્યું છે, ત્યાં પણ તંત્ર ખબર નહીં ક્યાં ઓઢીને સૂતું છે। અમદાવાદમાં તંત્ર ઓઢીને સૂતું છે, કારણ કે એમની પાસે બીજું કોઈ કામ જ નથી। ફાંકા ફોજદારી કરવા સિવાય અધિકારીઓ જોડે કોઈ પણ પ્રકારના કામ નથી। એ વાત બિલકુલ સ્પષ્ટપણે ફલિત થાય છે, કારણ કે આ ઓઢવની ઘટના છે એ ઘટના માત્ર એક વ્યક્તિ પૂરતી નથી।
હજારો લાખો લોકો અહીંયા અવર જવર કરે છે. ઓઢવ વિસ્તારમાં આજે બની છે આવી જ ઘટના કદાચ બની શકે છે, અન્ય વિસ્તારોમાં પણ બનશે, કારણ કે આ તંત્ર જોડે એવી કોઈ તૈયારી નથી, એવી કોઈ એમની પાસે પૂર્વ તૈયારીઓ નથી. પૂર્વ તૈયારીના નામ પર કરોડો રૂપિયા ઓળવી જેવા સિવાયના કોઈ પ્રકારના કામ આ તંત્રએ નથી કર્યા. એ પહેલા વરસાદમાં પોલ ખુલી ગઈ છે. સામાન્ય રીતે જોઈએ તો ગઈકાલે સાંજે 5 થી 6 ઇંચ વરસાદ સરેરાશ છે પૂર્વ વિસ્તારમાં ખાબક્યો. એ 5-6 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો હજી ચોમાસું તો ઘણું લાંબુ છે. આ ચોમાસા દરમિયાન કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી શકે છે, પણ બેદરકારી કોની હોઈ શકે છે? સંભવત રીતે એક વિડીયોની અંદર અત્યારે જે દેખાય છે એમાં માની લઈએ કે આટલા પાણીમાં આ વ્યક્તિએ પસાર થવાની ક્યાં જરૂર હતી. આવા સવાલો ઉઠે એ વ્યાજબી છે, પરંતુ એ સવાલનો જવાબ પણ એવો જ છે કે વ્યક્તિને એના તંત્ર ઉપર ભરોસો હતો કે મારું અમદાવાદનું તંત્ર 2-2 મહિનાથી કામ કરે છે કે વરસાદમાં ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડશે તો પાણી ઓસરી જશે, અમે આસાનીથી નીકળી જઈશું. પરંતુ આ તંત્ર જ્યારે ચોમાસું શરૂ થાય ને ત્યારે જ ખાડા ખોદવા બેસે છે, કારણ કે એ ખાડા ભરાય એમ એમના ઘર ભરાય. આ એક પરિસ્થિતિ વાસ્તવિકતા સમજાવે છે. અમદાવાદના તંત્ર દ્વારા આપણને જાણવા પણ એ જ મળે છે, કારણ કે બરાબર ચોમાસું શરૂ થાય ત્યારે જ ખોદકામ કરી શહેરની સુરત બગાડી દો, બસ એ સિવાય કોઈ કામ ધંધો નથી. એ સુરત ફરીથી ખીલી ઉઠે એ માટે ફરીથી રૂપિયા ખર્ચો, એના સિવાય કોઈ કામ નથી. હવે આ ખાડા ખોદ્યા છે તો આવા કેટલા ખાડા છે અમદાવાદમાં એ આંકડો પણ કદાચ તંત્ર જોડે નહીં હોય, કારણ કે એટલા બધા ખાડા એમને ખોદી દીધા છે. તમે અત્યારે કોઈ પણ રોડ પરથી પસાર થાવ તો એક પણ રોડ 100 મીટરની ત્રિજ્યાની અંદર પસાર થશો તો ત્યાં તમને ખાડા વગરનો નહીં જોવા મળે. એટલે એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદ વાસીઓ જો વરસાદ પડે 1 કે 2 ઇંચ વરસાદ પડે તો પાણી ઓસરે નહીં ત્યાં સુધી જોખમ લેવાનું ટાળજો, અન્યથા જે પ્રકારની ગંભીર ઘટના જે ઓઢવ વિસ્તારમાં બની એવી તમારી સાથે પણ બની શકે છે. ખબર નહીં ક્યારે ચાલતા ચાલતા રોડ બેસી જાય, ખબર નહીં ક્યાંય ગટર ઉગાડી પડી હશે, ખબર નહીં ક્યાંય આ રીતનું ડ્રેનેજના નામ પર ખોદકામ કરીને માત્ર એક ભયજનક નાનકડું સિમ્બોલ મૂકી દે જે વરસાદી પાણીમાં તણાઈ ગયું હોય તો ત્યાંથી પસાર થનાર વ્યક્તિને શું ખબર કે અહીંયા શું પરિસ્થિતિ છે. એટલે જાગવાની જરૂર છે, તંત્રએ જાગવાની જરૂર છે, લોકોએ જાગવાની જરૂર છે, અને આ પ્રકારની ઘટનાઓ અટકે એ માટે કડક પગલાં લેવા પણ જરૂરી છે. વિજય, જોડાવા બદલ આભાર આપનો. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે નિર્દોષનો જીવ ગયો છે તંત્રના પાપે. એમસીની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ રહેતી હોય છે, કારણ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાય છે.